બોલ. હેલો, ગુડ મોર્નિંગ સૌને જય શ્રી કૃષ્ણ. આજે અમે આવી ગયા છીએ મમ્મી મોટા ભાઈના ઘરે. આજે ત્યાં રાંદલમાં તેડવાના છે. 6:30 વાગી ગયા છે. ચલો પૂજાની તૈયારી થઈ ગઈ છે. કેટલા લોટા તેડ્યા છે? 6 લોટા તેડ્યા છે. એટલે એક લોટાની અમારા 7 ગોળણી હોય છે. એટલે 48 ગોળણી આજે જમવાનું બધું આજનું સવારનું સરસ મજાનો પ્રસંગ તમારી સાથે શેર કરીશું. જોતા રહેજો. પૂજાની તૈયારી થઈ ગઈ છે. તો આ રીતના હવે આગળ બતાય. આ રીતના માતાજીની પધરામણી થઈ ગઈ છે. આ રીતે સવારે અજવાળું થાય પહેલાં માતાજીની પધરામણી કરવાની હોય છે અને પછી સાંજે ઘોડો ખૂંદવાનો હોય છે. મમ્મી જોયેલું છે ને તમે? ના, આપણે બાજુ બીજી જઈ જોયું છે, પણ હવે અહીંયા આગળ કંઈક નવું જોવા મળશે. હા, ચલો આગળ જોતા. ચલો ભાઈ, તૈયારી થઈ ગઈ છે. મહારાજ આવી ગયા છે સમયસર. જય શ્રી કૃષ્ણ. આમાં કઈ રીતનું રાંદલમાંની પૂજા ને હોય છે? રાંદલની પૂજા સવારે ઉગતા ભોરમાં 6 થી 6:30 સુધીમાં ચાલુ કરવામાં આવે અને 1 લોટાની 7 ગોરણી અને 6 લોટા આપણે છે કમલેશભાઈને ત્યાં 42 ગોરણીનું જમણવાર કરવામાં આવે. માતાજીનું નૈવેદ્ય ખીર, ફળવાળી રોટલી, પાપડ આ માતાજીના નૈવેદ્યમાં ધરાવી માતાજી અને પછી ગોરણી જમાડવાની આવે. ગોરણીઓના શણગાર ને પછી જમ્યા બાદ ગોરણીઓને ફળ, દક્ષિણા અને યથાશક્તિ અલંકાર આપી એમને આપણે દાન ભેટ કરતા હોઈએ. અને સંધ્યા ટાઈમે અને સાંજના સમયે માતાજીનો ઘોડો ખૂંદવામાં આવે અને માતાજીની મહાઆરતી તથા ધૂપ કરવામાં આવે. અને બીજા દિવસે સવારમાં માતાજીને પૂજન નૈવેદ્ય દૂધ અર્પણ કરી આરતી કરી અને માતાજીને વિસર્જન કરીએ. અદિતિરંતરિક્ષમદિતિ માતા સ પિતા સ પુત્ર વિશ્વે દેવા અદિતિ પંચજન અદિતિર્યાતમદિત્રિજનિત્વમ ઓમ દ્યો શાંતિરંતરિક્ષગો શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા. ઓમ કેશવાય નમઃ સ્વાહા. ઓમ માધવાય નમઃ સ્વાહા. ઓમ નારાયણાય નમઃ સ્વાહા. ગોવિંદાય નમઃ યસ્તો પ્રક્ષાલ્ય દેવતાન પ્રણમેતઃ. નિર્ગમાયુ સ્વસ્તિતિ ભવન્તો બ્રવન્તો અસ્તુ પુણ્ય પુણ્યાહં નિર્ગમાયુઃ. વિનાયકમ ગુરુમભાનો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણમ્યાદો સર્વકાર્યા સાધેન ભવિષ્યતિ ન સંશય. ભગવતી શ્રી રાંદલ દેવી કૃપા સૃષ્ટિ પ્રસન્નતા ફલ પ્રાપ્તિ અર્થે પ્રાતકાલે બ્રાહ્મણ દ્વારા પૂજન અર્ચન મધ્યાહન કાલે કુંવારિકા ભોજન તદંતે અલંકાર દક્ષિણા દાનમ તદ ઉપાર્જિત પુણ્ય રાજરાજેશ્વરી રંગના દેવી ચરણે અર્પિતમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તદંગતવેન દિગ્રક્ષણં કલસારાર્ધनं સૂર્ય ધ્યાનં મા ભૈરવ નમ નમસ્કાર પૃથ્વીર્ધनं મા વિધિવંતમ મહા ગણપતિ પૂજનમ મહા સૂર્યરંગનાદેવીનાં પંચોપચારે પૂજનમ યથાશક્તિ ભક્તિમૃતોપચાર દ્રવ્યે કાલપાત્ર દેશાનુસારેણ પ્રાપ્ત કર્મં જગરીષ્યે. देवो वयो दिव्यन्तरिक्षे वयोधाः वयस्वतीः प्रतिशंसमयं भगवन्तं महाविनायकाय नमः. वयस्नानं समर्पयामि. બે વખત પાણી ચડાવજો. વયસ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ આચમન્યમ સમર્પયામિ. ઓમ દધિક્રાવણો વકારી ગંગીષણો રસત્યવાજિનઃ સુરભિનવ મુખાકરત્રણ આયુગો હિતારિગત ભગવન્तं હેરંવાય નમઃ. દધિસ્નાનમ સમર્પયામિ. દધિસ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ આચમન્યમ સમર્પયામિ.
ओम मह आज्यं सुराणं आहारं आज्यं जग्ने प्रतिष्ठितं आग्नि आज्यं परमं पवित्रं स्नानार्थं प्रतिगृह्यताम् भगवन्तं मह एकदन्ताय नमः घृतस्नानं समर्पयामि घृतस्नानान्ते शुद्धोदकस्नानम् आचमनीयं समर्पयामि ओम स्वाहा मृद्भिः परिश्रीस्वदिवः सर्वपुष्पाहि मधु 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 भगवन्तं श्रीगणेशाय नमः मधुस्नानं समर्पयामि मधुस्नानान्ते शुद्धोदकस्नानम् आचमनीयं समर्पयामि ओम इक्षुक्षार समुद्भूतं दिव्यं शर्करान्वितं बलापहारिका दिव्या स्नानार्थं प्रतिगृह्यताम् श्रीगणेशाय नमः शर्करास्नानं समर्पयामि शर्करास्नानान्ते शुद्धोदकस्नानम् आचमनीयम् આંટી લગાવો લે બસ હા તો થોડું જલ્દી થઈ જાય ને કે તનું અરે વાવ વાહ ધનુ તને તો મસ્ત મેકઅપ કરતા આવડી ગયું ને આ સ્માઈલ આલ દે બેટા આમ જોજે હા પીપતી કર દો ખોલો એ આ તો સિંદૂર છે ના પીપતી પર હે પીપતી અહીંયા મારો દીકરો તો જો બ્લુ કલર એ બારાઈ ના હવે બસ 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 હવે ઉપર આવી દે હા કે તો કરજે કરજે હાય 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 ઉપર ચોટી જાય પછી હા જાતે ચોટી જાય એમ બતાવજે વાવ ઓ માય ગોડ મને તો ખબર જ નથી ધનુ મસ્ત મેકઅપ કર્યો ચાંદ લો આઈ સાઈડ બાકી ચલો ભાઈ આ લોકો તૈયાર થઈને બેઠા હું એકલો ના હોતો બાકી કારણ કે કાલે પણ આજે મતલબ 2:30 વાગે હું ઊંઘ્યો છું અરે બાબા બસ બસ બેટા બહુ થઈ ગયું જો તો ખરી કેવી લાગે તું અરે વાહ હાય 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 ધનુ આવું બધું મેકઅપ આપણા સબસ્ક્રાઈબરના બધાને શીખવાડ કે મેકઅપ કેવી રીતે કરવાનો
જો ભાઈ કેટલો સરસ મજાનો મેકઅપ કર્યો છે. આ યાર મારી થોડી રૂપાળી ચાંદલો બાકી ને હવે હા એનથી બાકી ઊભી રહે હારી અને પેલી શું કહેવાય રુચિતા હા પેલું પડ્યું છે મેશ લગાવો મારા દીકરાને. બહુ જરી અલ્યા કેટલું અરે વાહ ભાઈ વાહ આહ. બસ હા બાકી બ્લશ બાકી છે ચાંદલો કર દે ખાલી બસ થઈ ગયું ને ગુડ. હેલો યુટ્યુબર ફેમિલી કેમ છો સૌને ગુડ મોર્નિંગ હે જય શ્રી કૃષ્ણ. આવું હું કહેવા જતો તો મારા ધણી રુચિતા કહી દીધું છે ચાલ આપણે ગુડ મોર્નિંગ કહેવાનું હાલ ચલો ગુડ મોર્નિંગ કહેવાનું ચલો ચલો ભાઈ હવે ત્રીજી વાર કહેવામાં આવશે બરાબર. રુચિતાએ કીધું મેં કીધું હવે મારી ધનવી પણ કહેશે. હેલો યુટ્યુબર ફેમિલી કેમ છો સૌને ગુડ મોર્નિંગ. અને ફટાફટ કોમેન્ટમાં કહો મારી રાધા કેવી લાગે છે એની કલે આય. એ રુચિતાનો કાવલો તિલ્લો કરી દે જા નાની કાલી તિલ્લી કરી દે બેટા. મસ્ત મેકઅપ કર્યો અને બી જાતે કોઈ નહીં મેકઅપ વાળી જ ના આવીને હે ને એવું હતું ને મેકઅપ વાળી જ ના આવીને બધાનું કે ખાસો વાંધો નહીં હું જાતે કરી દઈશ કોઈ મેકઅપ વાળાની કે જરૂરત છે ને તો બધા જોઈને જાતે મેકઅપ કરતી હતી. આ ભાઈનું આવું બેન ઉપર આવું ને બસ દર્શન જ કરવા ખાલી હા પૂછવું પડે. જો ભાઈ જય માતા સરસ મજાનું. અને સવારે લગભગ 6 વાગ્યા આસપાસનું બધું ફંક્શન હતું બધું પતી ગયું. આ મોરબી શાક માર્કેટ બતાવું તમને. હા મરચા લાવવાના છે. મરચા બરચા લેતા આવીએ અત્યારે. અત્યારે જવાનું હોય આ લોકો તો ગયા કોણ આવે ને તમે જીજુ બી ગયા જોડે હું તો ખાવું ને પેલું ખમણ ના બટાકાનું શાક અલે હા આ તો જોજે જબરું હશે. ખમણ સાથે બટાકા. હા હા ભાઈ નું બહુ ફેમસ છે મને એમ. આ તો ખાવું તો ના 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 ભાઈ રહેવા દે અમે ત્યાં જઈએ ને ફરવાનું થઈ જાય એમ ફરવાનું થઈ જાય હા મોરબી બતાવીએ ને હાલ તને મોરબી બતાવ. હા બે સાયકલો પડી છે એક બમણું છે ગાડી તો જાય નહીં સાયકલ જ જાય એટલે તને ના પાડું બીજું કઈ નહીં. મારું વજન નહીં પણ એટલું બધું ખાલી 72 કિલો. 72 મારું 72 બીજું 72 ની ગણવાનું પાછું સાયકલ ની દશા શું થાય તો જુઓ 75 લે આ 72 ના 75 મારું 60 62 પણ બીજાનું તો આપણે ગણતા પણ નહીં. બીજાનું તો આપણે ગણતા પણ નહીં. હા બેટા હા સરસ ચલો રેડી. દેખો ભાઈ અહીંયા આગળ જે રિવાજ છે મરચાં ત્યાં આવશે ને આ ખમણ અને જોડા ભાજી આવે છે અરે જગ્યા અને એનો ખમણ આ 280 રૂપિયા કિલો. બેટા પાણી બોટલ લઈ લે. એમાં કઢીને બધું નથી આવતું થોડુંક જ મંગાવ્યું છે ખોટશે તો ભાઈ બીજું મંગાવીશું. ચાલો ભાઈ એક નંબર ભાઈ સુપર શું કેવું છે હે ને તમને ખબર ને બહુ જબરજસ્ત ભાઈ સુપર છે ભાઈ. આવો તો એક વખત અહીંયા આગળ આવજો ભાઈ મજા આવશે તમને બેસ્ટ. અને આમના મરચા હા હા જોરદાર મરચા મરચાને ટ્રે આગળ મૂકી લઈએ. સબ્જીનો ટેસ્ટ આખો ડિફરન્ટ છે ભાઈ જબરજસ્ત.
લો ભાઈ આ 50નું ફરીથી બીજું કરાવી જાઓ અને આ પાર્સલ પણ કરાવી. કાકા સબ્જી જેટલી વખત જોવે એટલી કે ચાર્જેબલ હોય? એના અલગ હોય ને? અચ્છા, સૂકી ભાજી 240 રૂપિયા. સરસ. ચટણી જેવું નહીં, ચટણી અનલિમિટેડ. હા હા દેખો ભાઈ, ભાવેશ ગયો તો ભાવેશ બી બધી વસ્તુ લઈને આવ્યો. અમે અમારું વસ્તુ એકદમ ડિફરન્ટ એમ. તું ખાય તો ખુશ થઈ જાય. 4 વાગ્યા ખાવાનું, એમાં શું? હા બેસો બેસો ખાઓ બિંદાસ. સબ્જી જોરદાર હતી ભાઈ, અમે ખાધી. અમે તો વીવીઆઈપી જગ્યા પર જઈએ. હા અમારે વાત ના થાય, કારણ કે અમે લોકો, હું તો ખાસ કરીને જેવી તે જગ્યા ખાતો પણ નથી, અને ખાવાની તો એક જ પ્લેટ લેવાની, ક્વોલિટી વાળું ખાવાનું, અને લેવાની એક જ. જો ભાઈ અમારું નાનું તો પાર્સલ આવ્યું છે, પૂરું થઈ જશે મમ્મી. અને તું ખમણ ખાઈશ ને, તું કહેશે ખરેખર આ કશું જ નથી, તું આ ખમણ ખા. નથી એ ખાના ભોણા પેલા ઉભો તેમ પેટ હલાવી દે પેલા, એટલે બધું પચી જશે. અરે ભાજી અંગાત ખવડાવો ને બેન, ભાજી આલો. અરે કશું નહીં. ચલો ભાઈ, આ મંડપ બનાવવાનો છે, બધું પાથરવાનું ચાલુ છે. સામે સારી રસોડું છે, ગરમા ગરમ ભજીયાનું બધું બનવાનું છે. હવે ભજીયાનો વારો એમ ને? મસ્ત અસલ કેવા કેવો તમે? અસલ કાઠિયાવાડી મરચા ને? હા, અને જબરજસ્ત સુગંધ આવી. ઊંધિયું બનાવીશું હે ને? હા, મને ઊંધિયા આમ સુગંધ આમ દૂરથી આવી જાય. હા ભાઈ, આ છે ને જે બેન બનાવે એ રસોઈ છે. કેટલા માણસનું રસોડું કરી દો? તમે જ કરી દો એમ? શું વાત છે ભાઈ, જુઓ. આ છે નારી શક્તિ. નારી શક્તિ જયારે બનાવતી હોય એટલે ચોખ્ખાઈ પણ હોય, ટેસ્ટ પણ હોય, બધું જ હોય. મસ્ત સુગંધ આવે છે ભાઈ, જોરદાર. એ આપી દો. હા ખીર ને પડ બધું આવી ગયું. તો હવે આનો ટુકડા કરવાના, જેટલી ગોળણી છે ને હા, એટલી છોકરીઓને થાળમાં મૂકવાનું. હા એવું હોય. હા એવું હોય, બધી છોકરીઓને ડીશમાં પ્રસાદીમાં આપવાનું. હાલો ગણવા પડશે ને પછી. હા બેસી જજો. આમ એક કરી નાખો ને ભાભી. એટલે બધું આમાં કેવું હોય, ભાભીએ ખીર નાખી મિક્સ જ કરી દેવાનું, પછી ભાણું ધરીએ ને એમાં થોડું થોડું આટલું પડ્યું મૂકી દેવાનું. એવી રીતે કરવાનું. ઉપર ખીર કરી દો. કેટલા 40 મણની છે ને પગ દોસે, અને પછી પગ ધોઈને છોકરીઓને વરણીમાં બેસાડી દેશે. જોઈ દો અને જોઈને સેજ તમારે આમ ભાભી જોઈને પંચામૃત જોઈને ત્યારે હા એમ બસ બેટા સેજ પાછળ હવે તમારી રીતે એને ચાંદલો કરો, ચોખા કરો, બેન ને અહીંયા ચાંદલો કરજો, અહીંયા કરજો, બે જગ્યાએ ચાંદલો ચોખા બસ. હવે કયા ચાંદલો કરજો બેટા સેજ પાછળ, બહુ નહીં. હાલો હવે એક બેન લાણી આપવાની. કોણ આપશે? હે નાની અહીં દેતા જાઓ હાથમાં. પછી જા અહીં લઈ. ચલો ભાઈ, જમણો પગ આગળ લાવજો. પછી
બોલો ભાઈ આમાં આ લોકો કે મારા બટાકા આલો, પેલો કે મને બટાકા આપો. ઊંધિયાના અરે કે નહીં આવ્યું લે મારા બેટું બસ હજુ એ ભૂંગળા બટાકા ખાવાના એમ બધા તમે? વાહ ભાઈ વાહ. આ બધું ગોળીઓ ખવડાવવા જે માંગે ખવડાવવાનું એમ. લે બસ તારા હાટું 2 બટાકા કાઢ્યા. ઓકે લો ભાઈ મસ્ત બધા પીરસી રહ્યા છે. લે બેટા એવું નથી લે ચાલ ભાઈ બટેકા પૌવા છે તો એમ થોડા પૌવા મળશે. એ ગુસ્સો આવે કે ઘરમાં છો તમે કોને જોડે માંગો છો કે થોડા પૌવા દિવસે લગાઈ કરે ને તો ઉદ્યોગ ખાતે ડબ્બી આમ કરે ને તો બધું બમ્પ બચત થાય. મમ્મી તો શરદી થાય તો વાટ પર લઈને અમુક લોકો બામ આવે ને તો આપણે બામ આમ લગાય કે આમ લગાય આમ લગાવીએ બરાબર, તો લોકો આંગળીમાં લઈને કદાચ જો ભૂલથી છીક આવી એટલે ડંગા તેલા પાક ઘસી જ દેવાનું એમને. ખતરનાક લોક પડ્યા ભાઈ બામ ના અંદર નાખે. કાકા અમારો ફોટો પાડજો ને, અમારો ફોટો પાડજો હો. લે રુચિત આવતી જલ્દી જલ્દી ફોટો ભરી આમ આવતી રે. આ મારા વાડી છો. હા એ આ મારા વાડી છે. કાકા વડે ગોથે ચડી ગયા તા. આ કોના વાડી છે? જો ભાઈ ફોટો પડે જો ખાલી 2 થાંભલા વચ્ચે. કાકા એ જે નીકળ દીજો થાંભલો. કેવો મસ્તી નો આવ્યો ને. હા પડી જા લોચાય. ઉભા થઈ જઈએ નહીં ઠેકાણું પડે ઊભા રહીએ રોન ઉભા થઈ જઈએ મજા આવશે. આ રેલો જગ્યા આ થાંભલો નડી જાય. એ મમ્મી હજુ કેટલું ખસાડી આ તો ખસે હાલ્યા. લો કાકા આવો ફોટો પાડો. ચલો ભાઈ અમારે થાળી લઈ લીધી છે. સરસ મજાનું ઊંધિયું બટાકાનું શાક. હા હા ભૂંગળા બટાકા જેવા ભૂંગળા બટાકા 3 ટાઈપના તો ભજીયા છે, પાપડ, સલાડ અને ગુલાબજાંબુ અને દાળ ભાત. હા બેટા બધાએ જમી લીધું છે. હવે અમે લોકો જમવા બેસી રહ્યા છીએ. મોજે મોજ. બરોબરની ભૂખ લાગી છે. મમ્મી તો પપ્પાને મૂકીને ખાવાનું ચાલુ કર્યું છે. એવું નહીં હે પપ્પા જો ખાઈ તો જોવા ખાલી ભજીયા. નાસ્તો કરીને હતા પૂરી શાક ને બધું એટલે ભોજન નહીં કર્યું. મમ્મી મેદીનો રંગ સારો આવ્યો. પપ્પા બહુ પ્રેમ કરે ને. મસ્ત ને આવ્યું જબરજસ્ત. બે સરસ કહેવાય. લ્યો આ જુઓ આ શું આટલું નિમક ઓર ચાટ મસાલા. આટલું બધું હે મોટી બેન? ચાટ મસાલો હું પોતે લઉં ભાઈ એટલે હું એમના જોડે હું. ચાટ મસાલો છે. લો ભાઈ હવે કદાચ આ ઓછું તમારા જોયું નથી. હું આ લોકો તમારે કદાચ જમવું ફરીથી ખાલી આમાં પેટ ખંખેરી સમતોલ થઈ જાય એટલે પછી ખવાય. ભાવેશ એવું લાગે ઘણા વર્ષો બાદ પેટ ભરીને આમ જમ્યા આવ્યા પ્રસંગમાં. જો લાડકો હા 2 જણા બેઠા એ દેખાતું નહીં. ના મારે નહીં ખાવું. હવે ખાઈ લીધું મેં. બાકી ભાઈ જોરદાર મજા આવી ગઈ. જમવાનું બહુ મસ્ત હતું. મજા આવી ગઈ. માલ ને ડૂચો ભરી લે ડૂચો ભરી દે ડૂચો.
હવે બધું ઉતરી. દ્રષ્ટિ કરજે મારી માં કઈ પૂછ્યું છે તો લાગુ છું પેલા બીજું બેન પૂછો કે તમારે જો માં બાગુડા છે હો તમારા એને જે હતો ભાવ ઈ બધો ભાવ માટે પૂરો કરી દીધો છે પૂરીનો ભાવ હતો માટી તો બધો ખોડા જોજે ઓમાં મમ્મી દ્રષ્ટિ રાખજે બસ પડી જાય નહીં કઈ પૂછ્યું તમારે બીજું કઈ પૂછ્યું હોય તો પૂછ્યું તમારે કઈ પૂછવું હોય તો તમારું કાંઈ જોઈ તમે કોઈ મને એમ હોય કોઈ સમજાય તો પૂછી લેજો બાપા વાંધો નહીં એમનું ઘરે થઈ ગયું ને માયનું કામ બધું બસ એમ કોઈ તમારી જમીન અમીના દ્રષ્ટિ કરજે મારી માં અમીના છાટણા નાખી દેજે માં છે બિચારાને જે ધાર્યું તેનું કામ થઈ ગયું તો ભાવથી કરી દઉં ના જીવ ઊભી સૌ બસ માં એના પરિવારને પરિવાર છે માં એનું બધું પહોંચી ગઈ એમાં 5 છે જોઈ પહોંચી ગઈ તમે લાગ્યો છોકરા કેમ પગે લાગુ
ભાઈ અત્યારે વાતાવરણ એવું થયું છે ને કે વરસાદ પડતો હોય ને એના જેવું. અને લગભગ અમે લોકો અત્યારે 4 વાગે બધા ઊંઘ્યા હતા અને 1.5 કલાક સરસ મજાની ઊંઘ ખેંચી. અને આવતીકાલે થોડો પ્લાન ચેન્જ થયો છે. એકચુઅલી મારે 2 વાગે નીકળી જવાનું તો મેહોણા જવા માટે, પણ આ બધા લોકો રિક્વેસ્ટ કરે છે કે ભાઈ હુકમ કર્યો છે. હા ભાઈ રિક્વેસ્ટ કરો, હુકમ કરો કે ભાઈ દ્વારકાધીશ જવું છે તો ભાઈ દ્વારકાનો પ્રોગ્રામ ગોઠવી દેજો. તો હાલત ગણી મારી ઉઠી. તું ભલે કહેતો કે મારે નતું આવવાનું, મારે 2 વાગે નીકળવાનું હતું, ભગવાને નક્કી કરીને રાખ્યું હતું કે તને ગમે તે આજ વચ્ચે રસ્તેથી ત્યાં લઈ આવો છે, સમજી લેજો. એટલે વળી કાલે દ્વારકાનો પ્રોગ્રામ ચાલુ થાય. હવે શું છે એમ જોઈએ. અને પાછું કાલે મારા 11 પડે છે. તો શું કઈ નહીં, એવું શું છે? ભાઈ જામનગરના મારા જેટલા બી સબસ્ક્રાઇબર હોય ને હમણાં મેસેજ કરજો. જો મારા માટે જમવાનું જામનગર બનાવી નાખે. બોલ બીજું કઈ 11 હા 11 ની વાત લાગે. સ્વામિનારાયણ મંદિર રસ્તામાં આવતો તો ત્યાં મળી જશે તને 11 અમે રાજકોટમાં એ બધું થઈ જશે. થઈ જશે ભૂખ્યા રાખવાનું, ભૂખ્યા રાખવાનું કેટલી વાર? થઈ જશે. નો ટેન્શન. જો ભાઈ અત્યારે વળી પ્રોગ્રામ છે. પનીરની સબ્જી બનાવી છે, જોડે મસ્ત ફૂલેલી રોટલી અને જોડે પુલાવ. ને હવે તો ગરમા ગરમ મરચા તળી રહ્યો છે. એ માસી પેલા મોટા મરચા પડ્યા હે? એ 4-5 તળજો ને અમારા ઘર માટે. કટિંગ કરી દીધું? આસામાં શાકમાં નાખવાનું હોય? હા હા ના એરિયા નહીં, આપડે મોટા આવે ને તમારે એના મળે એરિયા ને અવડા મરચા પડશે. ઓય રામ દેખો ભાઈ મારે ધનુબેન જમવા બેસી ગયા છે અને ધનવી જાતે જ જમે એમ નહીં ધનુ? અરે તું તો મોટો આમ બેટા, તું તો આમ બી જાતે જમવાનું. ધનુ તો કેવું જાતે જમી લે છે. હા એને કાંઈ તકલીફ નહીં. પુલાવ લાવું દીકરે? પુલાવ આ પૂરી લાવું. ચાલ પેલા પૂરીને શાક બને લાવું. દેખો ભાઈ અત્યારે રાસ ગરબા છે, ડીજે આવી ગયું છે, બધા શ્રદ્ધાને જમી લીધું અને 3 ભાઈઓની એક સરસ મજાની વાત છે. 3 ભાઈઓના ઘર રેલવે ટ્રેક પાસેથી જાય છે. એક બસ 3 ભાઈઓના ઘર ટ્રેક પાસેથી જાય છે. ટ્રેક તો છોડવાની નહીં. જો કે કમલેશનું ઘર થોડુંક સેટ ટ્રેકથી દૂર છે, મારું ના ભાવસ એકદમ નજીક છે, પણ છૂટવાનું નથી. એની અત્યારે લગભગ 9:30 વાગી ગયા છે અને રાત ગરબા હમણાં ચાલુ થવાનું છે. પહેલા છે ને એવું કહેવાતું એક ગામ છે, એક નદીને કિનારે વસ્તુ બરાબર, એ મોદી પરિવારનું ઘર છે ની ટ્રેક પર. ઓય રામ. અને કાલે સવારે વહેલા અહીંથી અમારે નીકળવાનું છે 6 વાગે દ્વારકા. તો બધા જો સુઈ ગયા છો, મતલબ ઊંઘવાની તૈયારીઓ કરી રહ્યા. કાલે રાતના 2 વાગી ગયા હતા વાતો કરતા અને હેલિકોપ્ટર મેં ચાલુ કર્યું હતું તો બધા ઉઠી ગયા હતા. બરાબર આપણે હેલિકોપ્ટર ચાલુ કરવાનું છે. હા તમને કરી દઈએ, તમને ઓલરેડી લગાવી દીધું એટલે મસ્ત પેલા સુઈ જઈએ. સવારે વહેલા નીકળવા છે. બધા આ લોકો ગરબા તો ગાવાના નહીં બરાબર, કારણ કે આ લોકોને આખી રાત જાગવાનું છે. આખી રાત જાગવાનું હોય છે જ્યારે રાંદલમાં તેડાવવાના હોય. અમે તો હું તો સુઈ જઈશ, કારણ કે કાલે 250 કિલોમીટર 300 કિલોમીટર ટ્રાવેલિંગ છે મારે અને સવારે વહેલા ઉઠવાનું છે. 6 વાગ્યાથી નીકળી જવાનું છે. હા વધારે ભાવનગર 280 ગઈ છે, દ્વારકા 250. આપણે બીજા રૂટે જવાનું ને, ઓખાને બધા અમારે જવાનું છે બરાબર, એટલે 50-60 કિલોમીટર પ્લસ એટલે 300 પ્લસ જશે. એવું વહેલા આપણે આરામથી સુઈ જઈએ જેથી કરીને આપણે સવારે ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પ્રોજેક્ટ જેથી ભારત મંદિર વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. કાલે ક્યાં જવાનું? અંબાજી ને કાનાને મળવા. મારે ખુશ થઈ ગયા કાનાને મળવા.
લાલાને મળવા જવાનું ને હે કાલે લાલાને મળવા જવાનું છે